हरि ओ 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 हरि ओम हरि ओम हरि ओम हरि ओम। स्वस्ति श्री गणेशाय नमः। सरस्वत्यै नमः। ओम नमः भगवते वासुदेवाय। ओम नमः भगवते वासुदेवाय। ओम नमः भगवते वासुदेवाय। कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणोर्करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि। वृंदावनेश्वरी राधा कृष्ण वृंदावनेश्वरा जीवनेन धनेन नित्यं राधा कृष्ण गतिर्मम। श्री गोवर्धननाथ पादयुगलम् हयंगविप्रियं नित्यं श्रीमधुराधिपं सुखकरम् श्रीविठलेशं मुदा। श्रीमद्द्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। श्रीमद्वल्लभविठलो गिरिधरं गोविन्दरायाभिधं श्रीमद्बालकृष्ण गोकुलपति नाथं रघुनाथं तथा। एवं श्री यदुनायकं किल घनश्यामं च तद्विषजान् कालिन्दीं स्वगुरुं गिरिं गुरु विभुं स्वयि प्रभु च स्मरेत्। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं
मनसा स्मरामि मुकुन्दं बालं मुकुन्दं मनसा स्मरामि वरारविन्दे नमरारविन्दम् बालं मुकुन्दं मनसा स्मरामि वटस्य पत्रस्य कूटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि सुंदर मजाना वटस्य पत्रस्य એ પાન પર શયન કરનારા ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રમણિ કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ એવા ભગવાન શ્રી હરિનું ધ્યાન ધરતા ધરતા આવો ઉખા મંડળના આંગણે ભગવાનની શ્રી ધરા પર જે શાસન યદુવંશી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશે જે ધરાતલ ઉપર શાસન કર્યું છે, જે પોતાનું રાજ્યાશ્રમ જે ધરાતલ પર કર્યું છે અને આપણા સૌના રાજા એવા ભગવાન દ્વારકાધીશના સંકીર્તન કરતા કરતા ઉખાના આંગણે સુંદર મજાના ભાગવત સંકીર્તનમાં ભાગવત ગુણાનુવાદમાં જોડાય. જય હો. हिल गोप कन्या मोरारी पादार पित चेत रोती દેખાવું નથી અને મારે તને જોવો છે. તારે દેખાવું નથી અને મારે તને જોવો છે. કરી લે કૃષ્ણ ફેસલો, કાં તું નથી ને કાં હું નથી. એવી વ્રજ વનિતાની સુંદર મજાની ભાવ સાથે આવો શ્રી હરિ સંકીર્તનમાં સૌ જોડાઈએ છે. ત્યારે
દામો ધર્માધવેતી ગોવિંદ દામો ધર્માધવેતી દધ્યાદિકમ મોહવસાદ ગોચર ગોવિંદ દામોદર માધવેતી ન કેવલ મા યશોદા ન કેવલ નંદ બાબા ન કેવલ વ્રજ વનિતા પણ સમગ્ર જગતને જેણે ઘેલું લગાડ્યું છે, સમગ્ર જગતને જેણે પોતાના મોહની અંદર બાંધ્યા છે, એવા મનમોહન મુરલીધરને યાદ કરતા કરતા આવો સૌ ભગવત સંકીર્તનમાં જોડાય. ગોવિંદ દામો ધર્માધવેતી ગોવિંદ દામો ધર્માધવેતી. ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રમણીના દર્શન કરતા કરતા શ્રીમદ ભાગવત પુરાણ જે ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, જ્યારે ભગવાને વિદાય લીધી ત્યારે ભગવાનના ભક્ત કેવા લાગ્યા, હે પ્રભુ, જ્યારે અમારે તમારા દર્શન કરવાની ઈચ્છા મનની અંદર જાગૃત થશે ત્યારે અમે કરીએ શું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રમણીએ પોતાના સમગ્ર તેજને શ્રીમદ કૃષ્ણ દ્વૈપાયન ઋષિ વ્યાસજીએ જે સુંદર મજાનું જીવન ચરિત્ર ભગવાનનું આપ્યું છે, ભગવાનના અવતારોની કથા આપી છે, જેમાં પુરાણ પંચ લક્ષણમ પણ શ્રીમદ ભાગવત પુરાણ છે જેમાં 10 લક્ષણ છે. એવું સુંદર મજાનું આપણને સૌને ભગવાનનું દર્શન કરી શકાય, ભગવાનની સાથે રહેવાનો આનંદ મળે, ભગવાનની સાથે ભગવાનની સામે રમવાનો આનંદ મળે, ભગવાનની સાથે રાસે રમવાનો આનંદ મળે, એવા ભગવાનના વાંગમય સ્વરૂપના દર્શન કરતા કરતા આવો સૌ ભગવત ભજનમાં જોડાય. ભગવાન શ્રી કૃષ્ણના સુંદર મજાના સ્વરૂપ, ચાહે એને કૃષ્ણ કહો, ચાહે મુરલીધર કહો, ચાહે બંસીધર કહો, ચાહે ગોવિંદ કહો, ચાહે મુરારી કહો, ચાહે ચક્રધારી કહો, અનેક નામ અને દરેક નામ સાથે જોડાયેલી એક ભગવાનની ભવ્ય કથા. દામોદર માધવેતી સુખાવસાને. હે પ્રભુ, ચાહે પછી સુખ હોય કે ચાહે કોઈ વિપત્તિ હોય, આપત્તિ હોય, પણ સુખ હોય તોય ભલે અને વિપત્તિ ને આપત્તિ હોય તોય ભલે, તારું સંકીર્તન કરતા કરતા જઈએ છીએ. આ રસ્તો જે છે હરી તારા દ્વાર સુધી, તારો દ્વાર અમારી નજીક આવે, અમે તારા દ્વાર સુધી ઝડપથી પહોંચીએ, એવી ભગવાન પાસે પ્રાર્થના કરતા કરતા આવો હરિ સંકીર્તનમાં જ્યારે જોડાઈએ છીએ ત્યારે
કૃષ્ણ જીવે વિલાસમાં નિકમે તદેવા જીવે વિલાસમાં નિકમે તદેવા ગોવિંદ દામો માધવેતી ગોવિંદ દામો સત્યમ હિતમ પરમં વદામિ ગોવિંદ દામો ગોવિંદ દામો દર માધવેતી મમ દેહી હરે સાગતે ગોવિંદ દામો માધવેતી ગોવિંદ દામો માધવેતી ગોવિંદ દામો દર માધવેતી ગોવિંદ દામો દર માધવેતી જીહવા પિબસ્વામૃતમેત દેવા ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ દામોદર રૂપી અમૃત જે છે એનું સતત આ જીહવા સતત એનું પાન કર્યા કરે, સતત એનું સંકીર્તન કર્યા કરે. એવી સુંદર મજાની કથામાં આપણે સૌ જ્યારે બિરાજ્યા છીએ ત્યારે નતમસ્તક ભગવાન શ્રી હરિને વંદન કરીએ, ભગવાનના વાંગમય સ્વરૂપને વંદન કરીએ. ગોપીઓ વ્રજ વનિતાઓ થઈ અને ભગવાનને પોતાના મસ્તક ઉપર ભાગવતજી મહારાજને લઈને આવતા હતા. ભાગવતજી મહારાજને મસ્તક ઉપર લઈને આવતા હતા. પછી ભાગવતજી મહારાજ એ મસ્તક પરથી નીચે પડ્યા ને એટલે ગોપીઓ હાફડી ફાફડી થઈ ગઈ. હવે આપણે નાનકડું બાળક જે છે એ તેડ્યું હોય તો ક્યારેક પડે, આપણે પાડ્યું નથી, એ ક્યારેક પડે તો આપણે નાનકડા બાળકને પાછું તેડી લઈએ ને કે નહીં, તો એમાં હાફડા ફાફડા થવાનું ન હોય. આપણા ભગવાન છે એને બધી ખબર છે, એ આપણા છે. અને પાછી કેવી ગોપીઓની લૂંટા લૂંટ હાલી હતી, હું તો ઈ જોતો હતો. વિખોડે ભરતી હતી. ભગવાનને લૂંટતી હતી એમ. અને ખરેખર ગોપી ભગવાનને લૂંટે, એમાં કોઈ નવી નવાઈ નથી. અને ભગવાનને વહેંચે, શીખે, વહેંચતી નથી હો, વહેંચે છે. હા, ગોપી જે છે એ ભગવાનને વહેંચે છે. શ્રીમદ ભાગવત પુરાણની કથા, અને એમાંય અધિક મહિનો હોય ભાગવતની કથા હોય. કારણ કે આ મહિનાનું નામ જ પુરુષોત્તમ મહિનો, ભગવાને પોતાનું નામ આપ્યું છે. 12 મહિનાની જે પરંપરા છે, પરંપરા વહેંચાઈ ગઈ. હવે એક અધિક મહિનો જે છે એનું નામ, તો કે એનું નામ ભગવાને કીધું મારું આપો, પુરુષોત્તમ. હે પ્રભુ, એનું તમારું નામ. હવે જે મહિનો જ આખો જે છે ભગવાન બનીને આવ્યા છે, પુરુષોત્તમ બનીને આવ્યા છે, તો પછી જેણે આપણને આ જગતમાં મોકલ્યા છે
એમના માટેનું સંકીર્તન કરવાનો મોકો મળે તો પછી આવો લાવો પાછો મળે બીજે ક્યાં? એક તો ઘર આંગણે સાવ આપણા બાજુમાં, અને એક તો એના માટે થઈ કે આપણે બહુ જે છે માના ઉદરમાં બહુ ફાફા માર્યા, આ જીવ જે છે બહુ મૂંઝાણો, આ જીવ બહુ મૂંઝાણો, માના ઉદરની અંદર બહુ ફાફા માર્યા. એક ખાબોચિયાની અંદર પડેલો જીવ ભગવાન સાથે, પરમાત્મા સાથે વાતો કરે છે, હે પ્રભુ હવે આમાંથી બહાર કાઢ, હવે આમાંથી બહાર કાઢ. કેટલાય પ્રકારના જીવડાઓ જે છે એ માના ઉદરમાં પડેલા જીવને હેરાન કરતા હોય, પરેશાન કરતા હોય, ને દર્દ આપતા હોય, ને દુઃખ આપતા હોય. એટલે ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ આમાંથી બહાર કાઢ. અને ભગવાન સાથે એક સ્તુતિ આપણે કરીએ છીએ, અહીંયા બેઠા બેઠા નહીં, ગર્ભમાં સ્તુતિ ભગવાન સાથે કરી છે. ગર્ભ સ્તુતિ, ગર્ભમાં જીવ ભગવાન સાથે વાતચીત કરે છે, કમિટમેન્ટ કરે છે, ભગવાન સાથે વાતચીત કરે છે કે પ્રભુ આમાંથી તું મને બહાર કાઢે, અને આમાંથી બહાર કાઢ્યા પછી હું તારું ઋણ ભૂલીશ નહીં. એમ આમાંથી બહાર કાઢ પછી હું તારું ઋણ ભૂલીશ નહીં, એવું ભગવાન સાથે કમિટમેન્ટ આપે છે. જ્યારે નાના નાના જીવ જે છે, નાના નાના જંતુઓ જે છે એ માના ઉદરમાં જીવને હેરાન કરે છે. માના ઉદરમાં જીવને પડખું ફરવું હોય તો એ ફરી નથી શકતું. પિંડ તૈયાર થયું છે, પડખું ફરી નથી શકતું, એક પડખે સૂવું પડે છે. જે પણ માં જે છે આરોગ્ય છે, જે ભોજન આરોગ્ય છે, એ ભોજન જો સાત્વિક ન હોય તો એ ભોજનથી અસંખ્ય કીડાઓ ઉત્પન્ન થાય ને કીડાઓ પિંડને છે કોતરી ખાતા હોય, કોલી ખાતા હોય. અને ત્યારે ભગવાન સાથે જીવ વાત કરતો હોય કે હે ભક્તિ, હે નાથ હવે આમાંથી તું મને બહાર કાઢ. અને પછી ભગવાન જે છે એ આપણને માના સન્મુખ, માના ઉદરમાંથી દેહાત્મા સ્વરૂપે આ જગતની અંદર ભગવાન આપણને મોકલે છે. કમિટમેન્ટ ભગવાન આરે ઉદરમાં બહુ કર્યું છે, પછી જ જન્મ મળ્યો, પછી જ આપણને અહીંયા આ ધરાતલ ઉપર પછી જ આવવા માટે મળ્યું. હા, કે જઠરાય અગ્નિમાં તને જુગતે જાણ્યો, ઓલો 9 માસની નિર્ધાર. જપ તપ તીરથ ખૂબ કર્યા પછી 12 ધર્યો અવતાર માયામાં મોહીને. એ પછી 12 ધર્યો અવતાર માયામાં મોહીને. જઠરા અગ્નિમાં જુગતે જાણ્યો 9 માસ નિર્ધાર. ત્યારે એક જ આધાર હતો અંદર, બીજા કોઈનો આધાર નહોતો. જપ તપ તીરથ ખૂબ કર્યા, અંદર ખૂબ જપ કર્યા, પછી 12 ધર્યો અવતાર માયામાં મોહીને. પછી 12 ભગવાને આપણને અવતાર આપ્યો, પણ 12 આવ્યા પછી ભગવાન સાથેનું કમિટમેન્ટ ભૂલી ગયા. અને પછી જે છે, અને ભૂલીએ એટલે આપણે ભટકીએ, ભૂલીએ એટલે ભટકીએ, બીજું કઈ છે જ નહીં. ભગવાનથી ભૂલો પડ્યો એ ભટક્યો. અને જો ક્યાંક ભગવાનનું સ્થાન આવે અને અટક્યો, પેલા ભટકે, અને જો ભગવાનનું સ્થાન આવે ને સમજીને પાછો અટકે તો એની જે છે પાછો રથ જે છે એ પાછો ધીમે 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 રસ્તા ઉપર ચડે. નહીતર આખી જિંદગી અમુકના રથ એમનેમ જ આટા મારે. તો ભગવાન જ્યારે આ સૃષ્ટિ ઉપર આપણને મોકલા છે, એની સુંદર મજાની સજાવેલી સૃષ્ટિ જોવા માટે સુંદર મજાની દ્રષ્ટિ આપી છે. જે સૃષ્ટિ ભગવાને રચાવી છે એ સૃષ્ટિના દર્શન કરવા માટે મને તમને મોકલ્યા છે. જે સૃષ્ટિનું નિર્માણ આપણે ન કરી શકીએ, જે સૃષ્ટિનું નિર્માણ આપણે ન કરી શકીએ, જે ભગવાને કરેલી સૃષ્ટિ છે એના દર્શન કરવા માટે મોકલ્યા છે. ખાલી દર્શન કરવા માટે, અને પાછું વયું જવાનું છે. પરમેનન્ટ વિઝા લઈને કોઈ નથી આવ્યું, અહીંયા ટેમ્પરરી છે સૌ. અહીંયા બધા ટેમ્પરરી છે. અને પાછું એ ખબર નથી કે કોને કેટલી વિઝા આપી છે, એ ખબર નથી કે કોને કેટલી વિઝા આપી છે, કોને કેટલા, એ ખબર નથી. આપણને કઈ ખબર નથી. બોલો, જો એક નક્કી કરીએ તો આપણે કેટલું જીવવાના છે એ ખબર નથી, આગળ કેવું જીવવાના છે એ ખબર નથી.
નક્કી ઘણું કરી રાખીએ, ઘણું નક્કી કરી રાખીએ. આ મન જે છે એ તો ઘણું નક્કી કરી નાખે, પણ આપણને એ ખબર નથી કેટલું કેટલું ભગવાને કેટલું કેટલું આપણા માટે થઈને તૈયાર કર્યું છે. જુઓ, દૂધ જે છે એ માના થાનકની અંદર દૂધ આપી દીધું. એને ખબર છે કે જન્મતાની સાથે આ ચાવી નથી શકવાનો, અને અન્ન જે છે એ પચવાનું નથી. નથા દૂધ નદા દાંત વાકું દિયા દૂધ માકું, ખબર હે પ્રભુ કો આહે જો ભરેગા. ભગવાનને ખબર હતી કે આને જીવાડવા માટે થઈ અને એની તૈયારી ભગવાને પહેલેથી કરી રાખી. જો પહેલેથી કરી રહી છે. આટલો દયાળુ છે ભગવાન, આટલો દયાળુ છે. અને તોય ઘણા જે છે પોતાના ઘરના મંદિરમાં મહિને મહિને દિવસે 15 દિવસે જતા હોય છે, આટલો દયાળુ હોવા છતાં. તો એવા ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રમણી કે જેના વાંગમય સ્વરૂપના દર્શન કરતા કરતા અને એમાંય પુરુષોત્તમ મહિનો મળ્યો છે અને સૌએ ભગવાનની સાથે કમિટમેન્ટ કર્યું, પ્રભુ આ મહિનામાં અમે સૌથી વધુ જપ કરશું, આ મહિનામાં અમે સૌથી વધુ તીર્થયાત્રા કરશું, આ મહિનામાં અમે સૌથી વધુ દાન કરશું, આ મહિનામાં અમે સૌથી વધુ દક્ષિણા આપશું, આ મહિનામાં અમે સૌથી વધુ ગાયોનું ધ્યાન રાખશું. એ ભગવાન આ મહિનો જે છે એમાં અમે સૌથી વધુ પ્રકૃતિનું ધ્યાન રાખશું. આવું ભગવાન સાથે આપણે બધાએ ભેળા મળીને કમિટમેન્ટ કર્યું. તો ભાગવત ભજન જે છે, ભગવત ભજન ભગવાનની સન્મુખ જવાનો એક લાવો. ભગવાનની હારે 7 દિવસ સુધી ભાગવતજી મહારાજ અહીં રહેવાના છે. ભાગવતજી મહારાજ એટલે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. એ 7 દિવસ આપણી સાથે રહેવાના છે. હવે ભગવાન ભેળા હોય, મંદિરે જાય, ભગવાન સામે હોય, ભગવાન સામે હોય, કદાચ બની શકે કે આપણો અવાજ ત્યાં સુધી પહોંચે ન પહોંચે, બની શકે. ભક્તોની ભીડ હોય તો ની અવાજ પહોંચે ન પહોંચે. આપણે ભગવાનને કહેતા હોય ને વચ્ચેથી બીજા કોઈ ભગવાનને કહેવા માંડે આપણા કરતા એનો અવાજ ઊંચો હોય તો ભગવાન સાંભળે, આપણું ન સાંભળે, બની શકે. અહીંયા 7 દિવસ સુધી ભગવાન તમારી પાસે છે. જે કંઈ માગવું હોય ને એ ભગવાનને અહીંયા કાનમાં આવીને કહી જાજો. એટલો નજીક તમારી વચ્ચે રહેવા વાળો છે, એટલો નજીક ભગવાન અહીં રહેવાના છે. જે પણ ભગવાનને કહેવું હોય, જે પણ કહેવું હોય, કોઈને ભાગવતજી મહારાજને મળવા હોય, ભાગવતજી મહારાજને મળે. અને કોઈને ભાગવતજી મહારાજને કંઈ કહેવું હોય તો કહેવાનું શીખે. બાકી તો આપણને બધાને ખબર છે, મોટા ભાગના અહીંયા બેઠા એને કે મેં લીધું ઘણું ને તે દીધું ઘણું. મેં એ ભગવાન એ કૃષ્ણ, મેં લીધું ઘણું અને તે દીધું ઘણું અને પાછું કીધું ઘણું કામ. મેં લીધું ઘણું અને તે મને દીધું ઘણું અને પાછું મેં તને કીધું ઘણું કામ. હવે જીવનમાં થોડોક સંતોષ દેને સાંભળા. એ દેવામાં કોઈ બાકી નથી રહી. જે માગ્યું એ આપ્યું છે અને મારી કેપેસિટી, મારી ઓકાત કરતા એ વધારે આપ્યું છે. મારી કોઈ એવી પરિસ્થિતિ નહોતી, મારી ઓકાત કરતા વધુ આપ્યું છે. આજે બહેનોએ ભાગવત સપ્તાહ જેને સૌથી પહેલો વિચાર આવ્યો તો પછી મિલે સુર મેરા તુમારા તો સુર બને હમારા. પણ એને કામ જે છે ને હરિના નામ માટે થઈને આદર્યું છે. એક વખત સૌ તાલી વદનથી વધાવીએ કે હરિના નામ માટે કામ આદર્યું છે, ભગવાનના નામ માટે થઈ. કેમ આપણે તો ભગવાનના નામ લેવડાવીએ, પણ આપણી 2 4 5 10 15 50 100 1000 જેટલી બેનપણીઓ આવે એ બધા પાસે હરિના નામ લેવડાવીએ. આ બધા પાસે હરિના નામ લેવા માટે ભેળા થયા છે, બધા પાસે. કેવી મજા. અને પાછું શ્રીમદ ભાગવત સપ્તાહ કરવી છે. આ એમને ન થાય. હે, જે બહેનો બેઠા જ બધાને ખબર છે કે કોઈના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ બેસાડવી હોય તો એની તૈયારી 1 વર્ષથી કે 2 વર્ષથી એની તૈયારી થતી હોય. હવે આ તો 1-2 મહિનામાં તૈયારી કરી કે અમારે ભગવત સપ્તાહ બેહાડવી. એટલે મેં તો પૂછ્યું, મેં સત્યનારાયણની કથા નથી હો, આ ભાગવતની કથા છે, આ 7 દીની કથા છે. તમારી પાસે મેં કીધું પહેલા તો જે તમારા કાર્ય કરવા માટે થઈ, તમારી પાસે વોલેન્ટિયર બહેનો છે, તમારી પાસે ગોપીઓ છે,
તમારી પાસે વ્રજ વનિતાઓ છે, આમાં વ્રજ વનિતાઓ જોઈએ, આમાં ગોપીઓ જોઈએ. ભગવાનની કથા કરો એમાં ગોપીઓ જોઈએ કે જે તમને કામમાં હાથ બટાવે, જે ભગવાનની પોથીજી મહારાજ બેઠા હોય એની ખબર હોવી જોઈએ કે અહીંયા ભગવાન બેઠા છે. એને એવી ગોપીઓ ખરી? અરે એ કે અમારે તો અમારું આખું મંડળ જ ગોપીઓનું છે. ગોપીઓનું મંડળ હોય તો થઈ જાય, કારણ કે ગોપીઓ છે ભાઈ. ભગવાનને જો રાસ રમાડી દેતા હોય, એક છાસનું છાલી ઉપાય, હા, એક છાસનું છાલી ઉપાય, બड़े बड़े मुनिजन तरो पार न पावे, पर वो वृंदावन की छोहरिया छछिया छाछ पर नाच नचावे. बड़े बड़े मुनिजन तरो पार न पावे, पर वो वृंदावन की छोहरिया छछिया छाछ पर नाच नचावे. मोटा मोटा मुनिजनो जे છે એ વર્ષો સુધી તપશ્ચર્યા કરી અને વર્ષો સુધી ભગવાનની રાહ જોવે છે, હરિ આવે. અને ઓલી વૃંદાવનની જે ગોપીઓ છે, વ્રજની વનિતાઓ છે, એ ભગવાનને છાસનું છાલિયું પાઈને કે હાલ કનૈયા રાસે રંગ. આ ગોપીઓ. પણ એ કૃષ્ણ છે કેવો કે નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. શ્યામ સુંદર મુખ ચંદા ભજો રે મન ગોવિંદા. શ્યામ સુંદર અરે શ્યામ સુંદર મુખ ચંદા ભજો રે મન ગોવિંદા. સુંદર મુખ ચંદા ભજો રે મન ગોવિંદા. શ્યામ સુંદર અરે નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. શ્યામ સુંદર મુખ ચંદા ભજો રે મન ગોવિંદા. કે જેનું સંકીર્તન જે છે એ સદાન માટે થઈ અને ન કેવલ નંદ બાબા, ન કેવલ યશોદા, ન કેવલ સુખદેવ જોગી, ન કેવલ નારદ, સમષ્ટિ જે છે, સમષ્ટિ એ જેના સંકીર્તનમાં સમષ્ટિ મોહિત થાય છે એવું ભગવાનનું સંકીર્તન. કે નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. નટવર નાગર ભજો રે મન ગોવિંદા. નટવર નાગર નંદા 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 ભજો રે મન ગોવિંદા.
શ્યામ સુંદર મુખ ચંદા ભજો રે મન ગોવિંદા શ્યામ સુંદર મુખ શ્યામ સુંદર મુખ ચંદા ભજો રે મન ગોવિંદા શ્યામ સુંદર મુખ ચંદા ભજો રે મન ગોવિંદા શ્યામ સુંદર મુખ ચંદા ભજો રે મન ગોવિંદા. એક તો ભગવાનના સાનિધ્યમાં ભગવાનની કથા કરવી. ઓખા મંડળ એટલે ભગવાનનું રાજ્યાસન. ભગવાનના ઘરમાં ભગવાનની વાતો કરવી. હે કેવી મજા કેવી છે. ભગવાનનું ઘર છે અને એ ભગવાનના ઘરમાં પાછી ભગવાનની વાતો કરવી અને પાછી વાતો ભેળા ભગવાનને સંભળાવવી. ભગવાનના ઘરમાં ભગવાનની વાતો કરવી ને પાછી ભગવાનને સંભળાવવી. આનંદની વાત તો એ છે. ભગવાન તો સાંભળે છે પણ ભગવાનની વાતો આપણે સાંભળવાની છે. ખાલી સાંભળવાની છે કે ના, ખાલી સાંભળવાની નથી. ખાલી ક્યાં જાઓ છો તો કે કથામાં જાય છે. ક્યાં જાઓ છો તો કે કથામાં જાય છે. પછી કથામાં જતા જતા કથા આપણી હારે મંડે ને આવવા ત્યારે સમજવું કે આપણે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા છે. પેલા કથામાં આપણે બેહીએ અને પછી કથા આપણામાં બેહીએ. દીર્ઘજીવી સૌ થઈ શકે. ભગવાને આયુષ્ય આપ્યું હોય તો એને દીર્ઘજીવી કહેવાય. કોઈ 60 વર્ષ જીવે, કોઈ 70 વર્ષ જીવે, કોઈ 80 વર્ષ જીવે ને કોઈ શતકય મારે. દીર્ઘજીવી બની જવાય. જો ભગવાનની કૃપા હોય તો દીર્ઘજીવી બની જવાય. હા, આપણને કદાચ લાંબુ આયુષ્ય મળ્યું હોય તો દીર્ઘજીવી બનાય, પણ શ્રીમદ ભાગવત જે છે ને એ તો દિવ્યજીવી બનાવે. આપણને બધાને દિવ્યજીવી બનાવે. દીર્ઘજીવી તો છીએ અને દીર્ઘજીવી છીએ એટલે જ અહીં ઘણા બધા વડીલો બેઠા છે. દીર્ઘજીવી છીએ એટલે આપણે ભગવાનના સંકીર્તનમાં આવીને બેઠા છીએ. પણ દીર્ઘજીવી એમાંથી આપણે બધા દિવ્યજીવી બનીએ. અહીંયા દિવ્યજીવી બનવા માટે સૌ ભેળા થયા છીએ અને ભગવાનના નાતે ભેળા થયા છીએ. શ્રીમદ ભાગવતના સંકીર્તન કરવા માટે ભેળા થયા છે. અને ભાગવતનો મહાત્મ્ય તો કેવો છે. અધમમાં અધમ જીવ જે છે એ મોક્ષ ગતિને પામે. અધમમાં અધમ જીવ મોક્ષ ગતિને પામે. ભગવાનનું જો સંકીર્તન કરે, શ્રી હરિના શરણે જાય તો જીવ ભલે ને અધમ હોય. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને જ્યારે કથા સંભળાવવા બેસે ને ત્યારે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને કહે છે કે મહારાજ, મેં અપરાધ કર્યો છે, હું પાપી નથી. મેં અપરાધ કર્યો છે, હું પાપી નથી. મારાથી અપરાધ જરૂર થયો છે. એક ઋષિના ગળામાં મેં સાપ નાખ્યો છે, મારાથી ભગવાન અપરાધ થયો છે, પણ હું પાપી નથી. પાપી હોય ને કાયમ પાપ કરે અને અપરાધ છે ને એનાથી એકાદ વખત થઈ જાય છે. એવું કાર્ય એકાદ વખત થઈ જાય છે. પાપી હોય કાયમ કાયમ કરે એને પાપી કહેવાય. પણ ભૂલથી ક્યારેક થઈ જાય એને કહેવાય અપરાધ. પ્રભુ, મેં તમારો અપરાધ કર્યો છે પણ હું પાપી નથી. મેં અપરાધ કર્યો છે, અપરાધમાંથી મને મુક્તિ મળે ખરા? મુક્તિ મળે ને, કેમ ન મળે? અપરાધ કર્યો છે એમાંથી મુક્તિ મળે? હા, મળે. એનું પ્રાયશ્ચિત કરીએ તો મુક્તિ મળે. એનું પ્રાયશ્ચિત કરીએ તો મુક્તિ મળે. અને આ તો અનુભૂતિનો વિષય છે. ભગવાન ભાગવત જે છે તો અનુભૂતિનો વિષય છે, માત્ર સાંભળવાનો નથી. આ તો ભાવનો પરિચય છે. મારે અને તમારે ભગવાન હારે ભાવનો પરિચય આપવાનો છે. કોઈ એડ્રેસ પૂછે, આપણને કોઈ એડ્રેસ પૂછે તો આપણે એડ્રેસ ભાવથી આપવાનો હોય. કારણ કે આપણે તો દ્વારકાના છીએ, દેવભૂમિના છીએ. એટલે આપણે જે છે એ ભાવથી આપવાનો છે. વાહ, એને એક માઇક દઈ દો ને ત્યાં.
એક એક માઇક એમને આપી દો. હા, નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. ઈ નટવર નાગર નંદા એ બધા નાના નાના ભગવાન જ છે. હા, કારણ કે ભગવાન જ છે. તો અહીંયા મેં અપરાધ નથી કર્યો. પરીક્ષિત રાજા એમ કે છે કે મેં અપરાધ કર્યો છે પ્રભુ, હું પાપી નથી. તો આમાંથી મુક્તિ મળે? તો કે હા મળે. અભય બની જાય, નિર્ભય બની જાય. તો મને એવું કંઈક સંભળાવો, મને એવું કંઈક સંકીર્તન કરાવો, મારી પાસે એવું કંઈક કાર્ય કરાવો, મારી પાસે એવું કંઈક સત્કાર્ય કરાવો. નહીતર મૃત્યુની અવધિ તો 7 દિવસની હતી કે સપ્ત દિનાંતરે, 7 દિવસ પછી તક્ષક કરડવાનો છે. તો અવધિ તો 7 દિવસની મેળી છે અને બધાને 7 જ દિવસની મેળી છે જીવનમાં. હા, આપણી પાસે વાર 7 જ છે. 8મો વાર કોઈ પાસે છે નહીં. એમાંથી એક દિવસે આ જીવને જે છે એ જવાનું છે, એમાં કોઈ બેમત નથી. અને પાછી બધાને ખબર છે, તોય માથાકૂટ ઘણા મૂકવી જ નથી. બોલો, હાવ કારણ વગરની. બોલો, હાવ કારણ વગરની. અમુક તો કારણ વગરની. અને જ્યાં અમુક ને તો ખેરાજભાઈ 5-7 દિવસમાં એવું ન કરે ને તો એને નીંદર ન આવે. અમુકને ખાવું ન ભાવે. હા, અમુકને પૂછ્યું શું થયું, હમણાં મજા નથી. કેમ? હમણાં કોઈ એ માથાકૂટ કરવાનું ભેગું નથી થતું. મેં એક બેનને પૂછ્યું, બેન કેમ હમણાં તમે હાવ લેવાઈ ગયા, આમ પાતળા થઈ ગયા, આમ કેમ લેવાઈ ગયા, તમારા મોઢે થોડુંક નૂર વયું ગયું? એ કે હમણાં કોઈ ભાઈ છે નહીં બાંધવા વાળું ઘરમાં. જો તમે કેવી, નહીતર ભગવાને ખબર છે જીભ આપી છે તો જીભને ભગવાનનું ભજન કરવા માટે આપી છે. આ જીભ જે છે એ બધું કરાવી શકે. જીભ જે છે ને બધું કરાવી શકે. જીભ જે છે જીવન ખારું ઝેર કરાવી શકે અને જીભ જે છે જીવન અમૃતની ભરી શકે છે. આ જીભ એ જીવનને અમૃતથી ભરી શકે છે. આ જીવમાં અમૃત પણ છે અને આ જીવમાં ઝેર પણ છે. ન કેવલ આપણું જીવન ખારું ઝેર કરી શકે, જીભમાં ઝેર હોય ને તો બીજાનું જીવન ખારું ઝેર કરી નાખે. એટલા માટે અહીંયા શરૂઆતના બીજી જ પંક્તિમાં એક સુંદર મજાની ચર્ચા કરી છે. જીહવા પીબસ્વ અમૃતમય દેવા ગોવિંદ દામોદર માધવેતી. આ જીભ ઉપર જો એવું અમૃત પીવાઈ જાય, તમે કાયમ, આપણી પાસે ઝેર છે, ખબર છે કે આમાં ઝેર ભળ્યું છે, પણ એમાં ધીમે ધીમે અમૃત જે છે ઈ જ શરીરમાં, ઈ જ આત્મામાં, ઈ જ મનમાં, ઈ જ બુદ્ધિમાં જ્યાં ઝેર ભર્યું છે ત્યાં આપણે અમૃત ધીમે ધીમે થોડુંક કરીને ધીમે અમૃતનો સંગ્રહ કરતા જઈએ. ધીમે એવું થઈ જશે કે ઝેર પણ અમૃત બની જાય. ઝેર અમૃત બની જાય. તો જીહવા પીબસ્વ અમૃતમેત દેવા ગોવિંદ દામોદર માધવેતી. પછી એક અમૃત શબ્દ જે છે ભગવાનના સંકીર્તન રૂપી અમૃત છે, એનો આપણે સંગ્રહ કરતા જઈએ. એક દિવસ આપણે અમૃતથી છલકાઈ જશું અને પછી કોઈ આપણી પાસે કંઈ માગશે ને તો અમૃત નીકળશે, પછી ઝેર નહીં નીકળે. અમૃત રૂપી શબ્દ નીકળશે, પછી ઝેર નહીં નીકળે. વિટોરિયો એની માં પાસે ગયો, કેરજબા વિટોરિયો એની માં પાસે ગયો કે માં, હું પવનનો હગો ભાઈ, હાવ હગો ભાઈ પવનનો. હું પવન બે એક જ માના દીકરા. તો એ પવન આવે, ધીમો પવન વાતો હોય તો માણસ એની લેરખીનો લાવો લેવા માટે થઈ અને નીકળે. અને માં હું જાઉં એટલે માણા ભાગે કેમ? એની માએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે દીકરા, બીજી કાંઈ આમાં માથાકૂટ છે નહીં, પવન સીધો હાલે છે. અને વિટોરિયાને કે બીજો કઈ માથાકૂટ છે, તારે એક આટી છે, આટી, એ આટી કાઢ નાખ ને એટલે તુંય પવન જેવો થઈ જાય. આપણામાં એક આટી છે, એ આટી કાઢી નાખીએ ને, લોભની આટી કાઢી નાખીએ, ખોટા મોહની આટી કાઢી નાખીએ,
ઈર્ષ્યાની આટી કાઢી નાખીએ, અદેખાઈની આટી કાઢી નાખીએ, તો આપણું પણ સ્વરૂપ જે છે ને પવન જેવું થઈ જાય, પછી વિટોરિયા જેવું ન રહે. એ વિટોરિયામાંથી પવન બનવાની પ્રોસેસ આપણા હાથમાં છે. વિટોરિયામાંથી પવન બનવાની પ્રોસેસ આપણા હાથમાં છે, અને એના માટે ભગવાને છૂટ જ આપી છે. ઘણા ભેડા થઈને આપણે એને કહીએ કે તમે ભગવાન દ્વારકાધીશના દર્શને આવો છે, એ કે દ્વારકા વાળો ક્યાં આપણને ન્યા લઈ જાય છે. લે, કારણ કે એ તો એના અંજળ થાય. તો હવે અહીંથી બોમ્બે જવું હોય તો અંજળ થઈ જાય છે, દ્વારકા જવાનું નથી થતા. આ કેવું? અહીંથી ગમે ત્યાં જવું હોય અંજળ થઈ જાય. બોલો, ખાલી ન્યા જવામાં એ તો દ્વારકા વાળો જેને બોલાવે ને એ જાય. એટલે હું તરત કહું, મારી એરે ટપાલ મોકલાવી, તમને બોલાવે, જાજો કાંઈ જાજો. બોલો, આપણે માનવું નથી નગર આપણે કહીએ છીએ કે મારી એરે કાયદેસર કીધું કે ઓલા જે ડોસીમાં બેઠા છે ને એને કેતો આવજે કે નવરા થાય તો દ્વારકા આવે. આપણે માનીએ છીએ કોનું? આપણે કોઈકનું તો માનીએ ને. આપણે માનીએ છીએ કોનું? ભગવાન આવીને કહી જાય એનું માનીએ તો ભગવાન કેવો હોય? આપણે ભગવાન જે છે એ મને આવી અને કહી જાય તો નક્કી કરો કે ભગવાન કેવો હોવો જોઈએ. આપણને એમ કહી જાય કે ભગવાન મને સંભળાવે તો આપણે શું સાંભળવું છે એ તો કયો. આપણને કોણ કેવા આવે એ આપણે નક્કી નથી કરી શકતા. આપણે એમ કે ભગવાન મને કહી જાય, પણ ભગવાન કેવો? ભગવાન કેવો? ભગવાન ભગવાનનું સ્વરૂપ કેવું? એને તો કીધું છે કે મારા તો 1000 નામ છે, મારા એક નામ થોડી છે. મને તો માણા હજારો નામથી બોલાવે છે, મને તો માણા હજારો સ્વરૂપથી ઓળખે છે. કોઈ મુરારી કે છે, કોઈ કૃષ્ણ કે છે, કોઈ કાળિયો કે છે, કોઈ દુતારો કે છે, કોઈ લૂંટારો કે છે. મને તો અલગ અલગ નામથી વ્રજ વનિતાઓ ઓળખે છે. મને ગોવિંદ કે છે, મને ગિરિધર કે છે. અરે ક્યાં સ્વરૂપથી તમારે મને મળવું છે? આપણે ભગવાનને ક્યાં સ્વરૂપથી મળવું છે? એ ખુદને આપણે આપણી સાથે વાતો કરવી પડે. મારે મારી સાથે વાતો કરવી પડે. જીવને પોતાની સાથે વાતો કરવી પડે. પોતાની સાથે જગદીશને મળવા માટે જીવને પોતાની સાથે ચર્ચા કરવી પડે. અને પાછી સંવાદ નહીં, સુસંવાદ કરવો પડે. ત્યાં ખાલી સંવાદ ન હાલે, સુસંવાદ કરવો પડે. તો અહીંયા પરીક્ષિત રાજા છે ને, એક ખાલી સુખદેવજી મુનિ સામે સંવાદ કરવા માટે નથી બેઠા, સુસંવાદ કરવા માટે બેઠા છે. એની સાથે ચર્ચા કરવા માટે બેઠા છે. સુખદેવજી મહારાજ કે અને રાજા પરીક્ષિત સાંભળે, આવું નથી. પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે ને સુખદેવજી મહારાજ જવાબ આપે. અહીંયા જે સંબંધ બંધાયો છે, એક ગુરુ અને શિષ્યનો સંબંધ બંધાયો છે. એક પ્રશ્ન કરતા છે અને બીજા જે છે એ પ્રશ્નના જવાબ આપનાર છે. જ્યાં જ્યાં જુઓ પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે અને સુખદેવજી મુનિ એનો જવાબ આપે. સુખદેવજી મુનિ રાજાને એ પરિચય કરાવે છે કે ભગવાન કેવા હોય. પહેલા તો પરિચય થવો જોઈએ ને ભગવાનનો. આપણને પરિચય જ ન હોય, આપણે કોઈકને ઓળખતા તો હોવા જોઈએ ને, તો એનો પરિચય કેવી રીતે થાય? ચાલો પરિચય થઈ ગયો, પછી એની એ સંબંધથી જોડાવાય કઈ રીતે? તમે એની સાથે વાત કઈ રીતે કરો? પહેલા ભગવાનમાં પરિચય થાય, પછી ભગવાનમાં પ્રીતિ થાય. આપણો પરિચય સારો હોય ને તો પ્રીતિ થાય. ભગવાનની સાથેની મુલાકાત જે છે એ સારી હોય તો સંબંધ આગળ વધે ને, કે નહીં? ભગવાનને મળ્યા પછી, પરિચય થયા પછી જો આપણું ભગવાનની સાથેની જે ડિસ્કસિંગ હોય, એમની મુલાકાત હોય, એ મુલાકાત સારી હોય તો જ જે છે એ પરિચય આગળ વધે અને પછી સંબંધમાં પલટે. અને સંબંધમાં પલટે એટલે એકબીજા પ્રત્યે પ્રેમ, વાલ, સ્નેહ જાગે. તો ભગવાનમાં પ્રીતિ થાય. ભગવાનમાં પ્રીતિ થાય ને પછી તમે એને કંઈક પૂછી શકો. મારે કંઈક મારા ઘરની વાત કરવી હોય, મારા ઘરની વાત કરવી હોય, અંગત વાતો કરવી હોય તો સામેનું માણસ અંગત હોવું જોઈએ. અંગત વાત અંગતમાં થાય, અંગત વાત કોઈ દી પંગતમાં ન થાય.
આપણી અંગત વાતો હોય ને એ આપણું કોઈ અંગત હોય એને થાય, તો પેલા ભગવાનમાં પ્રીતિ થાય તો એ આપણો અંગત બને ને. આપણે એની સાથે સંબંધ બંધાય તો એની સાથે સંબંધનો સેતુ એવો રચાય, પ્રીત્યર્થક પ્રીત માટે તેને જો સંબંધનો વાલ માટે સ્નેહ માટે થઈ સંબંધ સારો રચાય તો એ આપણો સૌથી નજીકનો માણસ બની જાય. અને પછી આપણે સંશય ભગવાનને કહીએ અને ભગવાનને સંશય કહીએ, આપણી વાતો કરીએ જે આપણે જે હાવ અંગત માણસને કહી શકાય એવી વાતો આપણે ભગવાનને કરીએ. એ વાતો ભગવાનને કરીએ એટલે પછી સંશય ટળે, સંશય ટળે, મનની શંકાઓ ટળે, મનમાં વમંડળ ટળે, મનમાં હાલતા યુદ્ધ ટળે, મનમાં જે ઈર્ષા જાગી હોય ઈર્ષાનો ભાવ ત્યજે, મોહનો ભાવ ત્યજે, લોભનો ભાવ ત્યજે અને લોભનો ભાવ ત્યજે. પછી જે છે એ ભગવાન જે છે દર્શન આપે અને ભગવાનના દર્શન થાય તો આપણે અભય પદને પામીએ, પછી નિર્ભય બનીએ. એમનેમ નિર્ભય બનાતું નથી, એમનેમ નિર્ભય ન બનાય. નિર્ભય બનવા માટે કોઈ એમ કે ને કે હું કોઈથી બીતી નથી કે બીતો નથી, આજ દર્શાવે છે કે ને કોઈકનો ભય છે. હું કોઈથી બીતી નથી કે કોઈકથી બીતો નથી, આ દર્શાવે છે કે ને કોઈકનો ભય છે. પણ કોઈ એમ કે મને હવે મૃત્યુ આવે તો કઈ વાંધો નથી, એનો મતલબ કે એને મૃત્યુનો ભય નથી. સ્વીકાર કરે બીતો નથી, નકારાત્મક ઉર્જા થઈ, પણ હવે મને મૃત્યુ આવે તો મને વાંધો નથી. બરાબર ને? એનો મતલબ એવો મૃત્યુ આવે તો મને વાંધો નથી, એ હકારાત્મક છે. અને જે મૃત્યુને પણ હકારાત્મક દ્રષ્ટિકોણથી જોતા હોય એનો મતલબ એવો થયો કે હવે નિડર છે, હવે અભય, હવે એને ભય નથી. તો ભગવાનની પાસે જાય, આ 5 વાતો જે છે એનાથી ભગવાન પાસે જવાય. આપણે જવું છે કે નથી જવું એ તો જો જન્મ ભગવાન આપી દે, પછી કર્મો એ ક્યાં કરવા, કેવી રીતે કરવા, આ લેસન તો આપણે કરવાનું છે. કૃષ્ણ ઇઝ વિથ અસ, બસ કૃષ્ણ ઇઝ નોટ ફોર અસ. ભગવાન આપણી સાથે છે, આપણા માટે નથી, એ આપણી સાથે છે. કૃષ્ણ આપણી સાથે છે, આપણા માટે નથી. હવે કેવી વહેંચણી કરવી? સંકીર્તન તો મારી પાસે છે, સંકીર્તન તો તમારી પાસે છે. સંકીર્તન તો વ્રજની વનિતાઓ પાસે છે અને સંકીર્તન નરસિંહ મહેતા પાસે છે, એ સંકીર્તન માં મીરાબાઈ પાસે છે, એ સંકીર્તન નારદ પાસે છે. સૌએ પોતાના દ્રષ્ટિકોણથી એની વહેંચણી કરી. ગોપીએ એના દ્રષ્ટિકોણથી વહેંચણી કરી. એક સુંદર મજાનું પદ છે કે ભગવાનને ગોપી છે ભગવાનને વેચવા માટે નીકળી. કેવી રીતે? કે ઓધાસું રે એ થયું છે બ્રિજ નારને રે, એ ઓધાસું રે એ થયું છે બ્રજ નારને રે, એ ઓધાસું રે એ થયું છે બ્રિજ નારને રે. એ ઓદાસું થયું છે બ્રજનારને. શું કામે? કે એ તો મય સાથે વેચે છે મોરારને રે, એ તો મય સાથે વેચે છે મોરારને રે, એ ઓદાસું રે થયું છે બ્રિજ નારને રે. દાસું રે થયું છે વ્રજ નારને રે, એ તો મય સાથે વહેંચે છે મોરારને રે, એ તો મય સાથે વેચે છે મોરારને રે, દાસું રે થયું છે બ્રિજ નારને રે, એ ઓલી ગોપી રે મંદિર માંથી નીસરી રે,
નીસરી રે ઓલી ગોપી મંદિરમાંથી નીસરી રે. એ જે દેહના ભાન ઓધા વિસરી રે દેહના ભાવ ઓઢા વિસરી રે. એના દેહના રે ભાન ઓધવ વિસરી રે દેહના ભાવ ઓઢા વિસરી રે. એ ઓધા શું રે થયું છે બીજે નારને રે એ ઓધા શું રે થયું છે બ્રિજી નારને રે ઓલી ગોપી મંદિરમાંથી નિસરી હરિ સંકીર્તનમાં એટલી તો ઓતપ્રોત થઈ ગઈ છે કે દેહનું ભાન વિસરી મય સાથે વેચે છે મોરારને મય વેચવા માટે ગોપી નીકળે વ્રજવનિતા નીકળે માથે મયનું માટ હોય અને દરવાજો ખખડાવે પેલા દરવાજો ખખડાવે બેન એ બેન જેવા બેન બારે નીકળે એટલે પેલા મહિનો આપે પેલા કૃષ્ણ આપે હા પેલા કૃષ્ણ આપે જય શ્રી કૃષ્ણ કહી અને પેલા ભગવાનના નામ સંકીર્તનને વહેંચે છે અને પછી મહીને વહેંચે છે પેલા નામને વહેંચે છે વહેંચણી કરે છે અને પછી મહીને વહેંચે છે જ્યાં જ્યાં જાય ત્યાં ડેલી ખખડાવતી જાય ને વ્રજવનિતા બહાર આવે એટલે એને જય શ્રી કૃષ્ણ બોલતી જાય અને એને મહી દેતી જાય એટલે મહી સાથે વહેંચે મોરારને ભગવાનની આરે જેમને નાતો જે છે ને નાતો ભગવાનની સાથે હવે ભગવાનની સાથે નાતો જોઈએ અહીંયા બધી જેટલી આવે એટલી વ્રજવનિતાઓ છે બધા વ્રજવનિતા છે કારણ કે સંસ્કૃતમાં બે ધાતુ છે રા અને ધા રાધા જે નામ છે એમાં સંસ્કૃતમાં બે ધાતુ છે રા અને ધા રા ઇતિ રાસ રમવું ધા ઇતિ દોડતી ધાવતી રા ઇતિ રાસ રમવું ધા ઇતિ દોડતી કૃષ્ણની વાંહડી સાંભળી અને જે દોડી નીકળે છે બધી રાધા કારણ કે ભગવાનને પ્રેમથી જો પામવું હોય તો રાધા સ્વરૂપ ધારા થવું પડે અસ્ખલિત જ્યારે હરિસંકીર્તનની ધારા વહે તો કૃષ્ણને પામી શકાય તો એવા ભગવાન શ્રી હરિના દર્શન કરતા કરતા સુખદેવજી મુનિ જેના ચરણોમાં વંદન કરી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસના ચરણોમાં વંદન કરી કૃષ્ણ દ્વૈપાયન દ્વીપ ઉપર જેનો જન્મ થયો છે અને જેનો શરીર જે છે એ શ્યામ છે કૃષ્ણ છે એવા કૃષ્ણ દ્વૈપાયન મુનિ વ્યાસ કે જેમણે આ સુંદર પુરાણની રચના કરી અને સમગ્ર સનાતન પરિવારોને આપી છે હિન્દુ પરિવારોને આપી છે આ સનાતનની જે લાણી એવા કૃષ્ણ દ્વૈપાયન મુનિ વ્યાસના ચરણોમાં વંદન કરી યમ પ્રવજંતી અનુપૈતમપૈત કૃત્યમ યમ પ્રવજંતનુપૈતમપૈત કૃત્યમ દ્વૈપાયનો વીરઃ કાતર આજુહાવ પુત્રેતિ તન્મય તરવો અભિનંદુસ્તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ યમ પ્રવજંતમનુપૈતમપૈત કૃત્યમ ન વ્રજંતમ પ્રવજંતમ શબ્દ સરસ છે ન પ્રવજંતમ ન વ્રજંતમ પ્રવજંતમ સુખદેવજી મુનિને પ્રવજંતમ કીધા છે પ્રવજંતમ વ્રજંતમ કે જાય છે એ કદાચ પાછા આવે વ્રજંતી મતલબ જવું ભ્રમણ કરવું એ પાછા આવે આ તો પ્રવજંતમ કે પાછા આવવાનું નક્કી નથી હરિસંકીર્તન માટે નીકળ્યા છે એમને પાછા આવવાનું નક્કી નથી એટલા માટે સુખદેવજી મહારાજને પ્રવજંતમ કીધા છે યમ પ્રવજંતમ અનુપૈતમ પૈત કૃત્યમ પાછા આવવાનું નક્કી નથી એવા સુખદેવજી મહારાજ જેમના સર્વ કર્મ દૂર થયા જેમનો યજ્ઞ પવિત્ર સંસ્કાર પણ થયો નહોતો એવા સુખદેવજી મહારાજ જ્યારે સર્વનો ત્યાગ કરીને નીકળ્યા કારણ કે યજ્ઞ પવિત્ર થાય ને ત્યારે એને દ્વિજ કહેવાય દ્વિજ
બીજો જન્મ, દ્વિજત્વ પ્રાપ્ત કરે. જ્યારે યજ્ઞોપવિત ધારણ કરે ને ત્યારે એને દ્વિજત્વ પ્રાપ્ત થાય. દ્વિજત્વ પ્રાપ્ત થાય, બીજો જન્મ મળે ત્યારે એને માતા પણ બદલાય અને પુત્ર પિતા પણ બદલાય. જ્યારે જનોય ધારણ કરે એટલે એના માતા બદલાય અને પિતા બદલાય. માતા વેદ માતા ગાયત્રી બને અને પિતા નારાયણ બને. દ્વિજત્વ પ્રાપ્ત કરે છે, બીજો જન્મ મળે છે. યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી એને બીજો જન્મ મળે. અહીં તો સુખદેવજી મહારાજને યજ્ઞોપવિત સંસ્કાર પણ નથી થયો. એવો જ્યારે સર્વનો ત્યાગ કરી અને ચાલી નીકળ્યા ત્યારે પુત્રના વિરહમાં વ્યાસજી જે કૃષ્ણ દ્વૈપાયન જે છે એમની પાછળ દોડ્યા. પુત્ર 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 કહેતા પાછળ દોડ્યા. પછી સુખદેવજી મુનિ જવાબ નથી આપતા, સમગ્ર પ્રકૃતિ એને વંદન કરે છે. જવાબ આપે, પ્રકૃતિ જવાબ આપે. જ્યારે સાધુનો સંગ થાય ને, સંતનો સંગ થાય ને એટલે પ્રકૃતિ પણ આપણને ઓળખવા લાગે, પરિચય થાય. ફરીથી કહું કે આપણે આ 7 દિવસ છે ને એ માત્ર ને માત્ર પરિચય કરવાનો છે. પરિચય કરવાનો છે. આપણે માત્ર ભગવાનને ઓળખવાના છે. પછી 7 દી પછી જેને ઘરે લઈ જવા હોય લઈ જાજો, જેને ઘરે પોતાની હારે રાખવા એ હારે રાખજો, પણ 7 દિવસ એનો પરિચય કરવાનો છે. ક્યાંક જે છે એ માં ભક્તિ માતાના મુખેથી નીકળેલા કૃષ્ણની વાતો, ક્યાંક જે છે એ નારદજીએ કહેલી વાતો, ક્યાંક સનકાદી મુનિએ કરેલી વાતો, ક્યાંક ઋષિઓએ કરેલી વાતો, ક્યાંક મૈત્રેયી કરેલી વાતો, ક્યાંક વિદુરજીએ કરેલી વાતો. આ બધી વાતોના માધ્યમથી આપણે હરિને ઓળખવાના છે કે કૃષ્ણ આવો છે. કારણ કે કૃષ્ણ દરેક માટે અલગ અલગ છે ભાઈ. મીરાનો કૃષ્ણ અલગ, રાધાનો કૃષ્ણ અલગ, અર્જુનનો કૃષ્ણ અલગ, વિદુરનો કૃષ્ણ અલગ છે ને, સુદામાનો કૃષ્ણ અલગ, રૂકમણીનો કૃષ્ણ અલગ, ગોરા કુંભારનો કૃષ્ણ અલગ. જેણે જેણે ભગવાનને જેવો જેવો જોવાની દ્રષ્ટિ નક્કી કરી છે, ભગવાન એવા એવા થઈ. આપણે કેવી દ્રષ્ટિથી જોવા છે એ દ્રષ્ટિ આપણે તૈયાર કરવી છે. આપણે એ દ્રષ્ટિને તૈયાર કરવી છે કે આપણે ભગવાનને કેવા સ્વરૂપે જોવા છે. આપણે ભગવાનને અર્જુનના સારથી થયા એવા સ્વરૂપે જોવા છે. જો સારથી સ્વરૂપે ભગવાનને જોવા હોય તો જીવનમાં સ્વાર્થીપણું મૂકવું પડે. સ્વાર્થીપણું મૂકીએ ને તો સારથી બને. તો સારથીપણું, જો ભગવાન આપણું સારથી બની ન રહે તો જીવતરમાં સ્વાર્થીપણું મૂકવું પડે. બીજું, મીરાનો કૃષ્ણ જોઈએ તો એ કૃષ્ણ અલગ છે, એમાં કંઈ પામવાની વાત જ નથી. એને તો માત્ર એટલું જ કીધું કે મોહન વરને વરી, કનૈયા વરને વરી. હું તો એને વરી ગઈ, વાત પૂરી. એ આવે છે, એ જાય છે, ક્યારે આવે છે ક્યારે જાય, અને વરે જ ને. મીરા તો એમ કે એવો વર મળે ક્યાં? કૃષ્ણ જેવો વર ક્યાંથી મળે? હું ભજન ગાઉં તો મને ભજન ગાવા દે, હું નૃત્ય કરું તો મને નૃત્ય કરવા દે, હું જે મૂકું એની આગળ જમી લે. નહીતર ઘરવાળાને તો એમ કેવું પડે કે ભાઈ આજે થોડુંક ચલાવી લેજો ને, તો ઘરવાળો એમ કે લે, નથી દાળ ભાત બનાવ્યા. પણ કૃષ્ણ તો એવો છે, મીરા કે કૃષ્ણની આગળ હું ગમે એ ધરી દઉં. જોજો અહીંયા આપણે ખાલી ભગવાનને એક કેરી ધરી, રાજીના રેડ, કઈ નહીં બોલે. કઈ બોલશે? એ કઈ નહીં બોલે ને. એક તમે જે એક ફ્રૂટ ધરો તો એ ધરાઈ રહી છે, થોડાક એને તમે થોડુંક કંઈક ધરાવો એ ધરાઈ રહી છે. એવું નથી કે તો ભજીયામાં વધારે મૂકો. એ કૃષ્ણ છે, એને ઓછું દ્યો તોય હાલે, એને વધુ દ્યો તોય હાલે, અને ક્યારેક ક્યારેક એને ઉપવાસ કરાવો તોય હાલે. ક્યારેક એને ઉપવાસ કરાવો તોય હાલે. તો એને કોઈથી કીધું કે આજે મને નથી ભોગ દીધો? ના, એ કૃષ્ણ છે. તો આવો વર ક્યાં મળે મીરા કે? અને મારે નહીતર અટાણે તો પાબંદી હોય રજબા, જ્યાં ત્યાં નાચવું નહીં એમ. તો અહીંયા કૃષ્ણને તો, કૃષ્ણ તો એવો વર છે કે હું નાચું છું, મને કૃષ્ણ એમ નથી કહેતો કે નાચ નહીં. હું ગાવ તો કૃષ્ણ મને એમ નથી કહેતો તું ગા નહીં. હું એને જે ધરાવું છું એ મારો ઠાકર પ્રેમથી, ઠાકર જે છે એ પ્રેમથી આરોગી લે છે. ધરાવ્યા ન હોય તોય આરોગી લે છે.
કેવું ભગવાન કે આપણે મનથી ભગવાનને જમાડો, ભગવાન મનથી જમી લ્યો. આપણે એવું કહીએ ને કે ભાવ કરો, ખાલી ભાવ કરો એમ. હાથમાં ચોખાના દાણા લ્યો, પુષ્પ લ્યો, પછી ભગવાનને જમાડતા એવો ભાવ કરો. ગુરુબાબા કહે ને, અને આપણે હાથ ભાવ જ કરીએ. અને આપણે ભાવ કરીએ, વિચારો આપણે કદાચ સાચો ભાવ કરીએ કે ખોટો ભાવ કરીએ, પણ મારો ઠાકર તો હાચો હાજ જમી લે છે, હાચો હાજ ભાવ સ્વીકારી લે છે. આ આપણો ઠાકર, આ ભગવાન છે. સુખદેવજી મુનિ જ્યારે નીકળ્યા ને ત્યારે પ્રકૃતિ જે છે એને વંદન કરે છે, પ્રકૃતિ એને વંદન કરે છે. નૈમિષારણ્યમાં બ્રહ્મ સત્રનો આરંભ થયો. નૈમિષારણ્ય એક માત્ર કથાની ભૂમિ નથી, એ માત્ર યજ્ઞની ભૂમિ નથી, એ યજ્ઞની અને કથાની ભૂમિકા છે. નૈમિષ જ્યારે ઋષિ મુનિઓને એવું થયું કે આપણે બધાએ આટલા વર્ષો સુધી તપશ્ચર્યા કરવી, તો એની જગ્યા ક્યાં? એટલે બ્રહ્માજીને જગ્યા, બ્રહ્માજી પાસે જગ્યા માંગી કે અમારે 1 વર્ષ નહીં, હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરવી. બ્રહ્મ સત્રનો આરંભ થાય અને પછી વર્ષો સુધી એ બ્રહ્મ સત્ર ચાલે. આના માટેની ભૂમિ અમારે જોઈએ છે, આના માટેની જમીન અમારે જોઈએ છે, આના માટેની ધરા અમારે જોઈએ છે. બ્રહ્માજીએ કીધું કે અમારું મનોમય ચક્ર જે છે એ જ્યાં શાંત થાય, જે ભૂમિની અંદર મનોમય ચક્ર જે છે એ શાંત થાય, એ ભૂમિમાં જઈને તમે જે છે એ બ્રહ્મ સત્રનો આરંભ કરજો. અને મનોમય ચક્ર જે નીકળ્યું છે એ નૈમિષ, ઘડીની પણ ઘણી બધી, ઘડીની પણ ત્રીજો ભાગ, નિમિષ માત્રમાં, નિમિષ માત્રમાં એ મનોમય ચક્ર જ્યાં શાંત થયું, આ ભૂમિનું નામ પડ્યું છે નૈમિષારણ્ય. બ્રહ્મ સત્રનો પ્રારંભ ત્યાં થયો. કારણ કે હરિસંકીર્તન કરવા માટે જગ્યા પણ જોઈએ, એવી વ્યવસ્થા પણ જોઈએ. બાજુમાં કળાકૂટ હાલતી હોય અને આપણે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ કરતા હોય, આપણે બેઠા બેઠા શ્રી કૃષ્ણ શરણમ મમ કરતા હોય, આમ હાથમાં માળા હોય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, તા તો ઓરડામાંથી હાહુ નીકળે અને હાહુ એમ કે હજી ઠામ વર્ષ બાકી છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ભક્તાણી થઈને બેહી ગઈ શ્રી કૃષ્ણ. એમાં ક્યાંથી ભેળો થાય છે? મારે એક બહુ સરસ મજાનું એક ગીત હતું, એક નાનકડા વહુજીનું, કે નાનકડા એવા વહુજી સીતારામ બોલે, એ સીતારામ બોલે, સીતારામ બોલે, એને મન પ્રભુથી ડોલે. નાનકડા એવા વહુજી સીતારામ બોલે, નાનકડા એવા વહુજી સીતારામ બોલે, સીતારામ બોલે. તો બાજુમાં એવી ખડભડાટ હાલતો હોય તો ભગવાનનું ભજન થાય કેમ? નૈમિષારણ્ય શા માટે પસંદ કર્યું અને યમુનાનો ઘાટ જે છે એ શા માટે કથા કહેવા માટે પસંદ કર્યો? પસંદગી કેવી હોય? એટલા માટે થઈ આપણે પેલા ઘરમાં મંદિર બનાવીએ, હે ને, પેલા ઘરમાં મંદિર બનાવીએ, અને જો કાયમ સંકીર્તન થાય ને તો પછી ઘર મંદિર બને. કાયમ એનું સંકીર્તન થાય, હરિસંકીર્તન થાય, તો પછી આપણું ઘર છે ને એ મંદિર બની જાય. પેલા ઘરમાં મંદિર બને અને પછી ઘર આખું મંદિર બની જાય. પેલા ઘરમાં મંદિર બને અને પછી ઘર આખું મંદિર બની જાય. પછી આપણે જ્યારે જઈએ ત્યારે મંદિરમાં પ્રવેશ કરીએ, ઘરમાં પ્રવેશ ન કરીએ, મંદિરમાં પ્રવેશ કરીએ એવું લાગે. હવે ઘર મંદિર બને કેવી રીતે? એકબીજા પ્રત્યે લાગણી હોય, એકબીજા પ્રત્યે સ્નેહ હોય. ઘર મંદિર બન્યું એ ખબર કેમ પડે? હાલો આપણે મંદિર તો બનાવી દીધું, મંદિર તો બનાવ્યું, પણ એ ઘર મંદિર બન્યું છે એનો પરિચય કેવી રીતે થાય? એ ખબર કેવી રીતે પડે? બાકી યજ્ઞો, તપશ્ચર્યા તો રાક્ષસ પણ કરતા, બહુ મોટી મોટી તપશ્ચર્યા કરતા, પણ તપશ્ચર્યા સાથે સાથે એનામાં અહંકાર હતો કે મેં કર્યું, ઈ હું કરું છું, આવો અહંકાર હતો. જ્યારે ભગવાને આપણને શું કીધું છે કે અહીંયા કોઈ કંઈ કરતું નથી, માત્ર ને માત્ર આપણે બધા દરેક કર્મમાં સાક્ષી છીએ. સાક્ષી છીએ. ગોરબાપા કહેતા હોય ને, અગ્નિની સાક્ષીએ, શું કે અગ્નિની સાક્ષીએ. કોઈ દી ગોરબાપાએ કીધું મારી સાક્ષીએ? નહીં, અગ્નિની સાક્ષીએ.
નહીતર કરાવે છે બધું ઈ જ. અહીંથી જે કઈ મંત્ર જે છે એ જપ ઈ કરાવે છે, તપની કરાવે છે, જપની કરાવે છે, પણ કે છે શું? ભગવાનની સાક્ષી હાથ જોડી અને આપણે જે આગળની ક્રિયા હોય કરીએ એમ કે ને. પછી અગ્નિની સાક્ષી એ બોલો ફેરા પોતે સ્વાહા પોતે કરાવે, જે છે કુમકુમ તિલક પોતે કરાવે, માથે જે છે અક્ષત પોતે જે છે છાંટે, અને પછી ઉભા થઈને કે અગ્નિ સાક્ષી એ ફેરા ફરો. ખબર છે કે આપણે બધા માત્ર કોઈ પણ કાર્ય આપણે કરતા નથી, આપણે તો માત્ર એના સાક્ષી છીએ. આ જે કાર્ય થઈ રહ્યું છે એમાં યત કિંચિત સૌનો પ્રયત્ન છે, બધાનો પ્રયત્ન છે, પણ આપણે બધા એના સાક્ષી છીએ. હું કરતો નથી, કારણ કે કરતો હું કઈ નથી, એ કરાવી જાય છે. આપણે કઈ કરતા નથી, જે કઈ કરે છે એ કરે છે. અને ભગવાનનો પરિચય પાછા ભગવાન ભેડા બેઠા ને એના પાસે લેવા જવો. એને ઓળખતા જ ન હોય એની પાસે પરિચય લેવા જઈએ તો પરિચય ક્યાંથી મળે? હે, એને ઓળખતા હોય, પરિચય કોઈકનો પરિચય પૂછવું હોય, હા, તો એને ઓળખતા હોય એની પાસે પરિચય લેવા જઈએ તો બરાબર છે. નહીતર તો એવું કહેવાનું મન થાય કે તમે મારો પરિચય આપ્યો છો, તમે મને ઓળખો છો કે પછી માત્ર ને માત્ર તમારા હૃદયને હલકું કરો છો? માત્ર તમને સંતોષ મળે એટલા માટે મારો પરિચય આપો છો, પછી તમે મને ઓળખો છો? તો જેને હરી ઓળખે છે, ભગવાન જેને ઓળખે છે, પરિચય એની પાસેથી લઈએ. અને એનો પાસેથી પરિચય લેવો એટલા માટે કે પરિચય સાચો આપશે. હે, આપણે ઘરે કોઈ દીકરીનું માગું આવ્યું હોય તો આપણે એના હગાને પૂછીએ ને. નહીતર માગું લઈને તો બીજા આવ્યા છે, અને માગું પાછું બીજાનું લાવ્યા છે. આપણે પૂછીએ બીજાને છીએ કે ફલાણા ભાઈનો દીકરો કેવો, ઈ ઘર કેવું. શું કામે? આપણને ખબર છે કે એનો પરિચય ઓલાને પૂરો છે, એનો પરિચય એની પાસે વ્યવસ્થિત છે. તો પરિચય ભગવાનનો પૂછવો કોને? જેની પાસે ભગવાનનો પરિચય હોય એને પૂછાય. જેની પાસે ભગવાનનો પરિચય હોય એને પૂછાય. તો અહીંયા આપણે બધા જે છે ભગવાનના પરિચય માટે મળ્યા છીએ. અને ભગવાનનો પરિચય કોને પૂછાય? વૈષ્ણવોને પૂછાય. ભગવાનના ભક્તો હોય એને પૂછાય. અહીંયા ભગવાનનો પરિચય આપણે બધા ભગવાનનો પરિચય કરવા માટે ભેળા થયા છે. દ્વારકા જઈએ એટલે ભગવાનને જોઈએ ને, એના દર્શન કરીએ. કોઈ શિખરથી જે છે નખ સુધી દર્શન કરે, અને કોઈ નખથી શીખ સુધી દર્શન કરે. જો એવું નથી ભગવાનના જય અને સીધા ભગવાનના મુખારવિંદના દર્શન કરીએ તો ભગવાનને દર્શન ન સ્વીકારે એવું નથી, પણ ભગવાનનું મુખ સૌથી સુંદર હોય ને, તો સારામાં સારું જે છે ને સૌથી છેલ્લે જોવાય. એમ આપણે ભગવાનના નખશીક દર્શન કરીએ. શું કહીએ? ભગવાનના નખશીક દર્શન કરીએ. એવું નથી કે ભગવાનનું મુખારવિંદ પેલા ન જોવાય, એના દર્શન પેલા કરાય, પણ ભગવાનનું સુંદર મુખ ભગવાનનું સુંદર છે. ભગવાનના જે નયન છે એ સુંદર છે, ભગવાનનું વદન સુંદર છે, ભગવાનના અધર સુંદર છે, ભગવાનના ભ્રમર સુંદર છે. આ બધું ભગવાનનું સુંદર છે. તો સૌથી સુંદર જે હોય એના દર્શન આપણે છેલ્લે એટલા માટે કરીએ કે છેલ્લે દર્શન સુંદર હોય. અને એટલા જ માટે ભગવાનને કહીએ કે મારી હારે તું આવ, હાલતો રે. થાકી જાતો તું બેહી જા, હરી હું બેહી જાવ, મારી હારે હાલતો રે. પણ જ્યારે છેલ્લી ઘડી હોય ત્યારે મારી નજીક રહેજે, ત્યારે મને તારું દર્શન થવું દે. છેલ્લી ઘડીએ મારી નજીક રહેજે બાબા. અને પાછું ભગવાનનું દર્શન કેવું છે જુઓ તો ખરા. દ્વારકા જાય, ભગવાનના નિજ મંદિરના દર્શન કરીએ, અને અહીં તો આપણે તો કેવું સારું. આમ જઈ તો દ્વારકા, ને આમ જઈ તો બેટ દ્વારકા. આમ જઈ તો દ્વારકા, અને આમ જઈ તો બે દ્વારકા. એક નહીં, આપણી પાસે બે દ્વારકા. એક ત્યાં દ્વારકા અને બીજી અહીં દ્વારકા. હા, બેટ દ્વારકા કયો કે બે દ્વારકા કયો. અહીંયા અને વાય જબરજસ્ત સ્વરૂપ, ન્યા ભગવાનનું રાજાધિરાજનું સ્વરૂપ, અને અહીંયા ભગવાનનું કેવું સ્વરૂપ. ચારે બાજુ અષ્ટ પટરાણીઓ આટા મારતી હોય.
અને ભગવાન ઘડીકમાં જવાબ ન દેતા હોય, વસ્ત્રપટરાણી ભેળી હોય, એ કોઈ જો હામો નો દાંત કઢાતા હોય તો ચારે બાજુ 8 જે આટા મારતા હોય કે ક્યાંથી ભેગું થાય? ખેરતબા જવામત છે ભગવાનને. જો અને કેવી જાહો જલાલીમાં જીવે છે. 5085 વર્ષ પહેલા જે જાહો જલાલીમાં જીવતો, એનાથી જબરજસ્ત જાહો જલાલીમાં આજે આપણે એને જીવાડીએ. આપણને આનંદ થાય, આપણને મોજ આવે કે 5000 વર્ષ પહેલા, 5085 વર્ષ પહેલા જે રાજાધિરાજ કૃષ્ણ અહીંયા રહેતા, એ જ દમક, એ જ ચમક, એ જ જાહો જલાલી, અને એ જ રૂપ, એ જ સુંદરતા, એ જ વાઘા, એ જ વસ્ત્ર, એ જ મુગુટ અને એ જ દિવ્ય દર્શન આજે આપણે બધા આખા જગતને કરાવે છે. એ દ્વારકા વાળા કરાવે છે. આપણે બધા દ્વારકા વાળા છે. આપણે બધા દ્વારકા વાળા છીએ. અને પાછું સંકીર્તન કોનું કરીએ છીએ? દ્વારકા વાળાનું કરીએ છીએ. પાછું સંકીર્તન કોનું કરીએ? દ્વારકા વાળાનું કરીએ છીએ. સંકીર્તન એનું કરીએ છીએ. અને પાછા જાય તો કેવા સુંદર લાગે, કેવા સુંદર લાગે. અને વૈષ્ણવો આવે ને, વૈષ્ણવો તો પાછા કેવું, વૈષ્ણવો તો હવારમાં વહેલા ઉઠે, લાલાને જગાડે, લાલા જાગ, અને એમાં ઊંચેથી પાછું બોલે નહીં, એમ ધીમે ધીમે બોલે લાલા. એમ આમ લાલાને ગલગલિયા કેમ કરતા હોય એવી રીતે લાગે એમ. લાલા, લાલો જાગે, પછી લાલા પાસે દાંતણ મૂકે, લાલા પાસે પાણીની જલની જારી મૂકે, લાલા પાસે પાછું હાવ રૂ જેવું એકદમ કોમળ જે છે, ભગવાનને ક્યાંય પણ પોતાના મુખારવિંદને જે છે એને લૂસવા માટે થઈ, ભગવાનને એને સાફ કરવા માટે થઈ, અને ક્યાંય લાગી ન જાય એટલા માટે એને એકદમ મલમલનું કાપડ આપે. વાહ લાલો વાહ. અને પાછો ઈંડોળો આપે, કે ઈંડોળો, લાલા પાસે ઈંડોળો મૂકે. અને અમુક તો લાલાને પહેલા ઉઠે ને, વેલા ઉઠે, લાલો નવરો થાય, ફ્રી થાય એટલે અલગ અલગ પ્રકારના નાસ્તા મૂકે. એમ મને તો હું કોઈક દિવસ વૈષ્ણવને જાય ને એમ થાય કે આ માળી થોડીક વાર આઘા જાય ને તો આ લાલા પાસે જે કઈ જમાવટ છે ને થોડી વાર લાલાની ભાઈબંધી કરી લઈએ, થોડી વાર લાલાની ભાઈબંધી કરી લઈએ. એમ આમ કઢિયેલ દૂધ હોય ને, સૂકો મેવો હોય ને, અને સૂકો મેવો પાછો આમ અલગ રીતે રાખ્યો હોય, સૂકો મેવો હોય ને, અને એમાં ભાતના ભોજન હોય ને, પાછી જે રૂત ઈમાયલી પાછી બરફી કાનાને દે. થોડીક વાર જો આ ગોપી આગી જાય ને તો હમણાં ભાઈબંધી કરી લઈ થોડીક વાર માટે લાલાની. કેવું જબરજસ્ત દર્શન. અને અહીંયા જાય તો ભગવાન કેવા લાગે કે આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી, 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 આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી. જોને સખી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથજી, જોને સખી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં માલે. પરમ વૈષ્ણવ અને આપણા કથાના મુખ્ય યજમાન ભગવાનની એમણે ખૂબ સુંદર મજાની ભગવાનના જે સ્થાપન થયા છે, ભગવાનને કાળિયા ઠાકરને અહીંયા આપણી વચ્ચે જે લાવ્યા અને ભગવાન સ્થાપિત દેવતાઓને પ્રેમથી બોલાવ્યા. એક વખત આપણે એમને પણ બધાને વંદન કરીએ. ભગવાનને બોલાવવામાં, કારણ કે આપણે બધા સાંભળવા બેઠા છે, એને તો ભગવાનને બોલાવ્યા છે. આપણે તો સાંભળવા બેઠા છીએ, ભગવાન આવ્યા છે, એને તો ભગવાનને બોલાવ્યા છે. ભગવાનની સાથે અષ્ટ સખાને બોલાવ્યા છે, ખાલી એકલા નહીં, આખી ગોપ મંડળી અને વ્રજ વનિતાઓને બોલાવી છે. આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી. જોને સખી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથ
શ્રીનાથજી જોડે શક્તિ કેવા રોજ ચાલે શ્રીનાથજી આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી જલ કસી જામાને પીડા પીતાંબર જર કસી જામા હરી પીડા પીતાંબર અમારે બે લાલાની વાત થઈ હતી બે લાલાની વાત થઈ હતી કે એક લાલો આ બાજુ બેહે એક લાલો આ બાજુ બેહે હવે કાલે લગભગ મને લાગે છે કે બે લાલા અત્યારે આમાં બધે વિચરણ કરતા હશે પણ એક લાલાને આ બાજુ બેહાડો એક લાલાને આ બાજુ બેહાડો શું કામ આજ ગોપીઓ એટલી ઘેલી થઈ ગઈ ને કે લાલાને લાવવાનું ભૂલી ગઈ આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી સુખદેવજી મહારાજે કથા કેવી શરૂ કરી સૌનકે સુખદેવજી સુદજી મહારાજને કીધું કે હે મહારાજ અમને હવે કથા સંભળાવો એવી કથા સંભળાવો હૃદયને આનંદ થાય આ માથાકૂટ કરીને થાકી ગયા છે હવે એવી કથા સંભળાવો કે અમને આનંદ થાય સુખદેવજી મહારાજની પણ હાજરી છે સુત મુનિ કથા કેવા બેઠા સૌનકે કીધું કે ભાઈ હવે અમારે કથા નથી સાંભળવી હવે કથાનો સાર સંભળાવો ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રમણીના સુંદર મજાના રૂપના દર્શન કરાવો હે મહારાજ મહારાજે કીધું કથા કરવા બેઠા મહારાજ દેવતાઓને કહ્યું કે આ તો અતિ ભવ્ય કથા છે દિવ્ય કથા છે હાલો આપણે આ કથાને લાવીએ સુખદેવજી મહારાજ કથા કરતા હતા ત્યાં આવી અને દેવતાઓએ પૂછ્યું કે મહારાજ આ શેની કથા કરો છો શ્રીમદ ભાગવતની કથા કરીએ છીએ મહારાજ આ કથા શા માટે કરો છો પરીક્ષિત રાજાને અભયપદ આપવા માટે કરીએ છીએ મહારાજ પરીક્ષિત રાજાને મૃત્યુનો ડર છે પણ અમે એને મૃત્યુમાંથી બહાર કાઢીએ તો અમે એમને અમૃત આપી દઈએ અમે એમને અમૃત આપી દઈએ અમે અમૃત આપીએ તમે અમને કથા આપી દો અમૃત એ માણસને જીવાડી શકે પરીક્ષિત રાજાને પૂછ્યું સુખદેવ મુનિએ કે રાજન આ દેવતાઓ કેવું કઈ કરવું છે પરીક્ષિત રાજાએ સુખદેવ મુનિને પૂછ્યું કે મહારાજ અમૃત પ્રાપ્ત કરવાથી મને શું મળે અને કથામૃત પ્રાપ્ત કરવાથી મને શું મળે મહારાજ અમૃત જો હું પ્રાપ્ત કરું તો મને શું મળે અને હું આ કથામૃત પ્રાપ્ત કરું તો મને શું મળે સુખદેવજી મુનિએ કીધું પરીક્ષિત અમૃત પ્રાપ્ત કરે તો તું દીર્ઘજીવી બનીશ અમૃત પ્રાપ્ત કરીશ તો તું દીર્ઘજીવી બનીશ અને કથામૃત પ્રાપ્ત કરીશ તો તું દિવ્યજીવી બનીશ તારે બનવું શું છે મહારાજ દીર્ઘજીવી બનીને તો શું કરવું હે જ્યાં જીવનનો આનંદ ન હોય જ્યાં જીવનનો આનંદ ન હોય જ્યાં જીવનમાં રસ ન હોય જ્યાં જીવનમાં વ્યથાઓ જ હોય જ્યાં જીવનમાં પીડાઓ જ હોય બીજાની પીડાઓ આપણા જીવનને બરબાદ કરી નાખે ભગવાન એવા જીવનને શું કરવું ઈ કરતા દિવ્યજીવી બનીએ ઈ કરતા દિવ્યજીવી બનીએ એટલે પરીક્ષિત રાજાએ ના પાડી કે ભગવાન આપણે આવો સોદો કરવો નથી આપણે આવો કોઈ વેપાર કરવો નથી આપણે તો આ ભજનનો વેપાર કરવો છે આપણે તો આ ભજનનો વેપાર કરવો છે સુખદેવ મુનિ પરીક્ષિત રાજાને કથા સંભળાવે છે કથા માત્ર પરીક્ષિત રાજાને સંભળાવે છે પણ એ કથા જેટલા જીવો સાંભળે એ બધા જીવો જે છે આનંદિત થઈ એવી સુંદર મજાની ભગવાનની કથા એના મહાત્મ્યની કથા કરતા કરતા આવો ધીમે ધીમે આપણે ભગવાનને પણ અહીંયા જે કોઈ યજમાન પરિવારો હોય
એમને પણ બોલાવો. પેલા ભગવાનને દૂધ જે છે એની કટોરી જમાડી લઈએ, પછી ભોજન જમાડી લઈએ અને પછી ભગવાનની દિવ્ય આરતી કરીએ. આવતીકાલે જે કથાનો ક્રમ રાખ્યો છે, આમ તો 4 થી 8 એવો કથાનો ક્રમ રાખ્યો છે, પણ મને લાગે છે 4:30 આપણે આવીએ, કારણ કે ભગવાન સૂર્યનારાયણની સુંદર મજાની દ્રષ્ટિ આપણા સૌ ઉપર છે. આપણે બધા એના ધ્યાનમાં છીએ, બધા એના ધ્યાનમાં છીએ. એટલે એના ધ્યાનમાં રહી અને આપણે 4:30 ની આજુબાજુ જે છે આ કથા મહોત્સવ શરૂ કરશું. ધીમે ધીમે આપની આજુબાજુમાં કેજો પરસોત્તમ મહિનો છે અને બધી બહેનો 5-5 બેનપણીઓને લઈ આવે. હા, નો આવે તો હોમ દઈને લઈ આવજો, પણ લઈ આવજો ભગવાનના. આ આપણે નથી ન મારે ઘરે જમવા ન હોય તો તને મારા હમ છે એમ કહીએ ને, તો એમ કઈ મારા અહીં ભગવાનના ભજનમાં ન હોય તો તને મારા હમ એમ. કારણ કે મારે મારું તો સારું કરવું, આપણે બીજાનું કરવું છે. અને આ એવું છે કે આ પાછી ખૂટે એમ છે ને, આ હરિરસ એવો છે એ ખૂટે એમ છે નહીં. ગમે એટલો પીએ પાછો એનાથી સંતોષ છે નહીં. તૃપ્ત હિ તૃપ્ત, સંતોષ થાય તોય પીવાની મરજી થાય. રામ રસ ऐसो है मेरे भाई, जो कोई पीवे अमर बनी जाए. ध्रुव ने प्रिया प्रहलाद ने पिया और पिया रोहिदास, दास कबीर ने भर भर पिया और पीबन किया. બસ આ રસ પીવા જેવો છે. સારી વસ્તુ હોય તો આપણે પાડોશને કહીએ, સગા સંબંધીઓને કહીએ. સારી વસ્તુ હોય તો આપણે એને કહીએ. સારી વસ્તુ હોય ને એ તો આપણને સારી વસ્તુ હોય ને, અને આપણો દુશ્મન જે છે ને આપણે જેને ગણતા હોય, આમ તો શત્રુ હોવા જ ન જોઈએ. અજાત શત્રુ હોવા જ ન જોઈએ. આપણે શું કરવું શત્રુને? પણ છતાંય હોય એવું ક્યાંક માથાકૂટ થઈ ગયું તો એને કેવું હોય, હાલ ભાગવતમાં બેહીએ, આપણું બેનું પૂરું. એને ભાગવતમાં લઈને આવો. હા, ભાગવત જે છે એ ભેળા કરે, એનું નામ જ છે ભાગવત. ભાગવત સૌને ભેળા કરે અને ભગવાન સૌને ભેળા કરે. આપણે બધા અહીંયા ભેળા થયા, અહીંયા ભાગવત જે ન હોય, અહીંયા આવો સુંદર મજાનો માહોલ ન હોય, તો આપણે બધા અહીં ભેળા બેહી થોડીક વાર અડધી કલાક થાય તો આપણે જાય તો ભગવાનને સુંદર મજાનો જુઓ ભોગ આવી ગયો ભગવાનને. હા, અને જો એવું નથી, કોઈને ભગવાનને કાંઈ પણ ધરવાની ઈચ્છા થાય તો લાવવું. આ કથા જે છે એ ભગવાનને કાંઈ પણ ધરાવવાની ઈચ્છા થાય એવું કઈ નથી. એમ થાય કે ના મને ચોકલેટ બહુ ભાવે, ભગવાન હારું ચોકલેટ લઈ આવી. કોઈને બરફી બહુ ભાવે, ભગવાન હારું બરફી લઈ આવી. કાંઈ વાંધો નહીં, જે ભાવે એ લાવવું. એમ થાય કે ના આપણને તો જંક ફૂડ ભાવે છે, આપણને તો ઘૂઘરા ભાવે, તો ભગવાન હારું 2 ઘૂઘરા બનાવીને લાવજો. એને બધું ભાવે છે. પાછું બીજી વસ્તુ કે એને ડાયાબિટીસ નથી, બોલો, એને બીપી નથી, બ્લડ પ્રેશર ની એને તકલીફ નથી. ઈ હાવ એકદમ જબરજસ્ત એમની જે છે, હા, એની બહુ સરસ મજાની તંદુરસ્તી છે. હવે મીરાનું ઝેર પી જતો હોય, મીરાબાઈનું ઝેર પી જતો, એની તંદુરસ્તી કેવી છે? કર્માબાઈનો ખીચડો ખાઈ લે, એની તંદુરસ્તી કેવી હશે? વિદુરની ભાજી ખાઈ લે, એની તંદુરસ્તી કેવી હશે? અને કઈ ખાવ અપવાહ કરાવી તો એની તંદુરસ્તી કેવી છે? જો ખરો. તો એને જે કંઈ આપણને ભાવે છે ભગવાનને ધરીએ. હે પ્રભુ, મને આ ભાવે છે એ હું તને ધરું છું, અને તને ભાવે એ મને કહેજે. મને ભાવે હું તને ધરું છું, પણ તને ભાવે ને એ મને કહેજે, એ હું તને ધરીશ. ભગવાનની હારે કોક દિવસ વાત તો કરીએ, હે વાલા સાથે કોક દિવસ વાત તો કરીએ. યજમાન પરિવાર જે છે એમને આપણે આમંત્રિત કરીએ, આવો ભગવાનની સુંદર મજાની આરતી. અને આપણે ભગવાનને દૂધ જો ધરાવ્યું હોય તો દૂધ લઈ લેજો. ભગવાનને દૂધઈ પાઈએ, ભગવાનને જમાડીએ શીખે. અને 7 દિવસ તો દબાટી ભગવાનને આમ નિંદર જ આવી જવી જોઈએ, મોજથી ઊંઘ આવી જવી જોઈએ. એવું ભગવાનને આપણે સૌ ભાવથી ભોજન ધરાવીએ. પહેલો દિવસ શ્રીમદ ભગવત કથાના મહાત્મ્યને સુંદર મજાના વર્ણિત કરતા આવતીકાલે ભગવાન કપિલ મુનિને પણ આપણે પ્રાગટ્યની કથા, એવી સુંદર મજાની કથા કે જેમાં માને દીકરો જે છે એ સાંખ્ય દર્શન
સાંખ્ય દર્શન શાસ્ત્ર ઈ માને સંભળાવે છે. માં શિષ્ય છે અને દીકરો ગુરુ સ્થાને બેઠા છે. અદ્ભુત કથા, સાંખ્ય દર્શનની કથા, પંચ મહાભૂતોની કથા, આ જીવની ગતિની કથા. આ જીવ જે છે એ ભગવાન સાથે કેવી વાતો કરે છે, આ જીવ ભગવાન સાથે કેવી કમિટમેન્ટ કરે છે, એવી કથા, એવી સુંદર મજાની કથા એ આવતીકાલે આપણે ભગવાનના સાનિધ્યમાં એ કથાના દર્શન કરવાના છે. આવો સૌ ભેળા મળી અને માં આ ધરાતલ ઉપર જે દિવ્ય ધરા છે, જે ભવ્ય ધરા છે, એ ધરાતલ ઉપર આ કૃષ્ણની ભૂમિ છે અને કૃષ્ણની વાતો છે. ભૂમિ પણ કૃષ્ણની છે, વાતો પણ કૃષ્ણની છે અને સગડા આપણે બધા પણ કૃષ્ણના છીએ. આપણે બધા કૃષ્ણના છીએ. અહીંયા બધા કૃષ્ણએ ભેળા કર્યા છે અને જે યજમાન પરિવાર છે એમને ભગવાન દ્વારકાધીશ ખૂબ ખૂબ આપે. કારણ કે આજે યજમાન છે, આપણે બધા જે છે અહીંયા, આમ તો ભગવાન પધાર્યા એટલે આપણા બધાના ભગવાન છે. આજ ભગવાનના યજમાન પદે એ છે સૌથી મહત્વની વાત. ભગવાનનું યજમાન પદ એને સ્વીકાર્યું છે. યજમાન પણ છે, ભગવાનને યજમાન બનીને ભાવ આપ્યો છે. આ ભાવ બહુ મહત્વનો છે. ધર્મ કાર્ય થતા હોય, સદકાર્ય થતા હોય, પણ જે ભાવથી થવા જોઈએ. બહુ મહત્વનો ભાવ છે. આપણામાં દ્વેષ ભાવ છે, આપણામાં ઈર્ષા ભાવ છે, આપણામાં અહંકાર ભાવ છે, આપણામાં પ્રેમ ભાવ છે કે આપણામાં સદભાવ છે. જો જેમ 5 ભાવ જે છે, આપણા 5 ભાવ છે કે ઈષ્ટ હોય અને 5 ભાવ છે અનિષ્ટ હોય. આપણા ભાવ 5 ભાવ જે છે ઈષ્ટ હોય, 5 ભાવ અનિષ્ટ હોય. જ્યારે ઈષ્ટ ભાવ જે છે, ઈષ્ટ ભાવ જે છે એ વધતા જાય એટલે અનિષ્ટ ભાવ એની મેળે નાબૂદ થતા જાય છે, દૂર થતા જાય, દૂર થતા જાય છે. આપણામાં ભાવ ઈષ્ટનો ભાવ જાગવો જોઈએ. જેટલું જેટલું ઈષ્ટનો ભાવ જાગૃત થશે ને એટલી એટલી ક્લિષ્ટતા અંદરથી બહાર નીકળતી જશે. અને એમાંય ભગવાનનો મહિનો છે. હું એટલા માટે કહું કે આ મહિનામાં કોઈ યજમાન બને ને એટલે એ કાયમ ભગવાનના યજમાન બનતા રહે. આ મહિનો પુરુષોત્તમ મહિનો, અધિક મહિનો છે. સૌથી વધુ ભાર છે, સૌથી વધુ ભાર જે છે ને એ આપણી ઉપર છે. આ મહિનાનો સૌથી વધુ ભાર આપણી ઉપર છે. અને એમાંય કોઈ એ ભારને પોતાના સર ઉપર લઈ લે કે ભગવાન લાવો એ ભાર મારી ઉપર, હવે એ જીવ જ સદભાગી હોય. એ જીવ સદભાગી હોય. અને જે ભાગ્યશાળી હોય ને એ અહીંયા આવે. ભગવાનને ભોજન ધરાવીએ એ પહેલા એક કડી આપ સૌને અર્પણ કરી અને આવો ભગવાનને અહીંયા આવી જાઓ. યજમાન પરિવારને બોલાવી લ્યો કે ભાગ્યશાળી કથામાં આવતારે, એ ભાગ્યશાળી કથામાં આવતારે. એને પૂર્વના પુણ્ય ખેંચી લાવતા રે, એને એ પૂર્વના પુણ્ય ખેંચી લાવતા રે, એ ભાગ્યશાળી કથામાં આવતા રે. ભગવાનની સામે આવો, હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરીએ. ભાવ કરવાનો છે કે ભગવાન દૂધની કટોરી જે છે ભગવાન આરોગી રહ્યા છે. જય હો. दूध गायना उगारी कटोरी भरी लाऊं छो महाराज. दूध गायना उगारी कटोरी भरी લાવી છું મહારાજ. આરોગ્ય પ્રભુ ધરીને મારી વિનંતી છે આરોગજો પ્રભુ પ્રેમ ધરી મારી વિનંતી નંદલાલ. માહે સાગર દેવી ગોરી માહે કેલની ચારોરી માહે સાગર બેડી ગીરી, માહે એલજી
કટોરી ભરી લાવીશું મહારાજ. વાલે ગોકુળ કેનું કીધું, વાલે માખણ માંગી લીધું. વાલે ગોકુળ ગેલું કીધું, વાલે માખણ માગી લીધું. વાલે પ્રેમમાં ભરીને દૂધ લીધું. કટોરી ભરી લાવીશું મહારાજ. દૂધ ગાયના ઉકાળી કટોરી ભરી લાવીશું મહારાજ. વલ્લભના સ્વામી મળ્યા, મારા અંતરના નથી જાણી. જીવનના સ્વામી વડિયા, મારા અંતરના ગત જાણી. માતા વિના સામે સંગે રહેતો કટોરી ભરી લાવીશું મહારાજ. દૂધ ગાયના ઉપાડી કટોરી ભરી લાવીશું મહારાજ. કટોરી ભરી લાવીશું મહારાજ. કટોરી ભરી લાવીશું મહારાજ. ઓમ ગાવ્યાસેન તદ્ગુરુષેણો દેવો સમસ્તદાપ્તિજાં ભોર્વિદિશા સૌત્રાધાલોકા નતર્પયન્ના નૈવેદ્યં સમર્પયામિ. ગલેન સંપ્રોક્ષ્ય દેવા અમૃત્યા પંચગ્રાસમ ડાબો હાથ આગળ રાખી જમણા હાથથી ભગવાનને ભાવથી જમાડીએ. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. પંચગ્રાસમ સમર્પયામિ. પૂર્વાસનમંતરાવસનમ હસ્તપ્રક્ષાલનમ પ્રક્ષાલનમ આચમનીયમ જલમ સમર્પયામિ. હરિપિતિ પ્રજ્વાલ્યે જ્વાલામાલિન્યે નમઃ. રત્નેશ્વર્યે નમઃ. ગંધાક્ષરપુષ્પૈः સંપૂજ્ય નિરાંજનમ. પગાકો પગલાઓ હવા લાગતી હોય તો કે જો પંખો બંધ કરી દે. પંખો છે ને આગળ વ્યાસપીઠ પાસે અને ફેરવી નાખ ને આમ ફેરવી નાખ. ઠીક ત્યાં જતો થઈ ગયું. રેપિતિ પ્રજ્વાલ્યે જ્વાલામાલિન્યે નમઃ. રત્નેશ્વર્યે નમઃ. ગંધાક્ષરપુષ્પૈः સંપૂજ્ય નિરાંજનમ. જય કાનાકાળા પ્રભુ મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા.